જામનગરમાં અસ્વચ્છ અને વાસી ખાદ્ય સામગ્રી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર વેપારીઓ સામે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે। તો ફૂડ સેફ્ટી વિભાગની ટીમે શહેરભરમાં મેગા ચેકિંગ હાથ ધરીને 71 ફરસાણ અને ફાસ્ટ ફૂડની દુકાનો, 13 હોટેલ રેસ્ટોરન્ટ, 4 આઈસ ફેક્ટરી તેમજ અનેક ખાદ્ય એકમોમાં તપાસ કરી હતી। તો આ તપાસ દરમિયાન 75 કિલોથી વધુ વાસી ખાદ્ય સામગ્રી, 45 કિલો વપરાયેલ ખાદ્ય તેલ, 15 કિલો પ્રિન્ટેડ પસ્તી અને એક્સપાયરી ફૂડનો સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો। તો નિયમના ભંગ બદલ વિવિધ એકમો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે। ખાણપીણ વિસ્તારમાં અને હાલ અત્યારે કઈ જગ્યાએ આવી ફરસાણ કે આવા ખાદ્ય પદાર્થો મળી રહ્યા છે ત્યાં અત્યારે તપાસ ચાલી રહી છે। 7 પેઢીઓને ગંદકી અને ન્યુસન્સ બદલ ₹14,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, જ્યારે સાય બેકર્સમાં એક એક્સપાયરી ફૂડ ઝડપાતા ₹5,000નો દંડ વસૂલ્યો છે। તો આ ઉપરાંત પાન હાઉસમાંથી ચટણી અને કાથાના નમૂનાઓ લેબ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે ઓનલાઈન ફરિયાદોને આધારે આવી સર્વેલન્સ અને ચેકિંગ કામગીરી સતત ચાલુ રહેશે અને લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે। ખાસ કરીને અત્યારે રેની સિઝન જેવી વાતાવરણમાં ગંભીર બાબતે ચિંતિત છે રોગચાળા અંગે। તો આ અંગે તકેદારીના ભાગરૂપે અમોએ અલગ અલગ વિસ્તારોમાં જામનગર શહેરના ખાસ કરીને રેકડીઓ, ફાસ્ટફૂડ, હોટેલ રેસ્ટોરન્ટ, આઈસ ફેક્ટરીઓ, પાણીમાં ક્લોરિનેશન વગેરે મુદ્દાઓ અંતર્ગત તેમજ ખાદ્ય તેલ જે વપરાય છે તેમાં અમુક જગ્યાએ અમને TPC 25 અપ જોવા જણાવ્યું અને અમુક જગ્યાએ હાઇજીન અને હેલ્ધી ફૂડ હોવું જોઈએ એ ખરેખર પ્રોપર સ્ટોરેજ થયેલ ન હતું। તો આવી વસ્તુઓ અમે આશરે 25 કિલો જેવી પસ્તીનો નાશ કરાવ્યો છે। પ્રિન્ટેડ પેપર વાપરતા હતા એવા તમામ જગ્યાએ અને એને વોર્નિંગ આપવામાં આવ્યું। તેમજ ખાદ્ય તેલનો જથ્થો છે અખાદ્ય બની ગયો, બાયોડીઝલ, તો એવો 45 કિલો જથ્થો નાશ કરાવ્યો છે। પછી વાસી ફૂડ આ ઇન્સ્પેક્શન દરમિયાન ટોટલ 75 kgનું ડિસ્ટ્રક્શન સ્થળ ઉપર કરવામાં આવ્યું છે અને અનહાઇજેનિક જણાતું પેઢીઓમાં ઇન્સ્પેક્શન કર્યું। તો આવી પેઢીઓમાં આશરે 19,000 જેવી સોલિડ વેસ્ટ શાખાને સાથે રાખી અને પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી છે અને આ કામગીરી અમારી અવિરત ચાલુ છે।